ગાઈસ જો અહીંથી બળતું ગયું તું છે કાટલેથી અને હાલ પાનખર ઋતુ હતી એટલે બધા ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતનું ફેમિલી બ્લોગ. તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે, તો વિડીયોમાં બન્યા રહો આગળ. તો ગાઈસ ઉઠતાની સાથે આપણે મૂકી દીધી છે ચા અને જો બપોરના રસોઈની પણ તૈયારી એક સાથે થતી જાય છે. ત્યારે ચા મૂકી છે અને આપણે આ બાજરીની ઘે બનાવવાની છે, ચણા બાફવા મૂકવાના છે. શું કરો પણ ચમચીથી લો કે ઉભા રહો, ચમચી આલો. લલિત બેસી ગયા છે અમારા, એમના એક મિત્ર છે, એમને હાંડવો ખાવો હતો તો એનું રાત્રે આપણે પલાળી હતું, એટલે એમના માટે આપણે હાંડવો બનાવવાનો છે. તો એનું રાતે પલાળી દીધું હતું મિશ્રણ લોટ, અને અત્યારે પાછું થોડું ઝીણું કરવું પડશે, વઘાર માટે દળાઈ જશે એટલે. તો એ કામમાં લાગી રહ્યો છે. લો ચમચી લો, પાણી નાખવું પડશે થોડું. પાણી રેડશો પછી ઢોસા જેવું થઈ જાય. બસ ઓકે. જાડું નહીં ના બરોબર, હજુ દૂધી નાખવાની હોય એટલે સરસ થઈ જાય. દૂધીના પાણીથી ઢીલું થઈ જાય બરોબર. એટલે આપણું કામ થયું ખતમ, અને હજી મેડમ ચા બનાવવા કે કેટલી વાર કરશો હેડો કે હવે ચા થઈ ગઈ, પણ આ દૂધ ગરમ કરવા મૂકી દીધું. તો કાઢીને એક બાજુ ચણા બાફવા મૂકી દીધા, એટલે એ વચ્ચેથી પાર આવે ને આપણે ચા પીતા પીતા ચણા બફાઈ જાય. દૂધી થઈ ગઈ. લો ચા નાસ્તો કરો. ચણા બનાવે, ચણાનું શાક ભાત બનાવજો કે થોડા ભાતે બનાવ ભાવશે તમે ચણાનું શાક. હા ભાવે ને, ચમ ના ભાવે. ગ્રેવી વાળો કરો ને. ગ્રેવી વાળો. ચલો નાસ્તો કરવો હોય કે પછી તમે એમ કેવો મેણા મારશો, તારા માટે લાવી મારા માટે લાવી, બોલો શું એ નાસ્તો? વેફર મમરા, બીજી તો શું હોય, કોઈ 32 જાતના પકવાન તો હોય ને. આ ચાલશે હેડો. લાવું મમરા? નહીં પીવો, અરે નહીં ખાઓ. નહીં ખાવું ને તો કોઈ વાત નહીં, ચા પી લઈ. પડી ખબર શું કે શાક રોટલી તો આવડી તો આ શીખવું પડે કે તમને? શીખવાડ તો, બધું શીખવાડ તો, લુગડા ધોતે શીખવાડ. તમે આયા તો નહીં, તમને કીધું તો. શું કર્યું? લોટમાં નાખ્યું દૂધી, મીઠું, મરચું, હળદર, તલ, જીરું, ખાવાનો સોડા, થોડાક લીંબુના ફૂલ ને થોડીક ખાંડ, મસ્ત બેટર તૈયાર કરી અને હવે આપણે વઘાર કરી અને નાખી દઈશું અંદર પાછું. આમ તો ઢોકળી એમ નાખવું પડે, પણ આવી રીતે બધા બનાવે હવે તો. પહેલાં કુકરમાં બનાવતા. ઇન્સ્ટન્ટ, આને શું કહેવાય? ઇન્સ્ટન્ટ, તરત બની જાય. રાઈ અને તમે વઘાર કરી અને નાખી અંદર થઈ જાય. નોના નોના તમે હા હું ભૂત ચડી ગયા. એ ધાવું તૂટે ના, તમે ગમે એવા દડા મારશો તો પેલા લાગશે, હમણાં લમણામાં આવશે. રવા દો ડાયા, લગાડ્યો તમને. ગોળો થઈ ગયા માણસ અમારે. હાય ચડી ગયો, હાય હેઠું પેલો કે હેઠું આ ચડ્યો તો મને તો. હા હા કરો રે, મૂકો. ગાઈઝ આપણો હાંડવો થઈ ગયો છે રેડી, સરસ મજાનો. જો કેવું સરસ કરકરો આવે. હવે જો આવું પડ થાય એટલે સમજી લેવાનું કે આપણો હાંડવો થઈ ગયો. તો આવી જાઓ મિત્રો અમારો હાંડવો ખાવા, બ્રેકફાસ્ટ કરવા. સરસ મજાનો બન્યો છે. શું એ मटके में पानी डालो, मटके में पानी डाला, देखे बगे बोल बोल नहीं करने का. રકઝક કરવાની આવે, એ બધું કચરો વાળો છે, વાસણ ધોવા છે. એ તમે મેલ્યું છે રાતે, જુઠ્ઠું ના બોલવાનું. કોણે મેલ્યું? એ કો. મેં અહીંયાથી આટલે લાઈન મેલ્યું, આટલેથી બહાર નહીં જાય તો એટલે તમે અહીંયા મેલ્યું, ડાયરેક્ટ તમે બહાર ગયા હોત તો મને શીખવાડો એ વાક્ય. ચલો તમે લઈને જાઓ. કાળા મરી ઉડતા ઉડતા પડશે ભાઈ. તો ગાઈઝ જો અમારા હાંડવો રેડી થઈ ગયો છે અને લલિત જાય છે એમના ફ્રેન્ડને આપવા માટે. અને હજુ એમના માટે શું બનાવવાનું છે લલિત? મારા માટે ભાત બનાવો સરસ. ભાત? બાસમતી રાઈસ. હા.
અને પછી હું ખાઈશ. બાય રાઈસ ને પછી તું ખાઈશ. જો ભૂત બનીને હવે જાય છે તડકાથી બચવા. કાળા થઈ જાય છે લલિત પ્રજાપતિ. સનસ્ક્રીન લગાવ્યું? ના. તો લગાવું તો કે થોડું? ના. અને જલ્દી આવજો પાછા. હા, હું તરત જ આવું. હા તું ના જો. ના આલી ના આવો બચારા જાઓ. વાસણ કરતી હતી બહાર અને પાછળ અવાજ થયો એટલે હું જોવા ગઈ અને પાછળ તમને બતાવું કે ખેતરમાં એમને કોકે નાખ્યું હોય કે ગમે તે આપણને ખબર નહીં પણ આગ લાગી છે અને લાકડા ખાસા બધા બળી ગયા છે. જો તો ગાઈસ જો આટલું બધું બળ્યું છે. આ તો ઠીક છે કે આ લકડા હતા પણ કોકનો પાક ઊભો હોય તો આવી રીતના થાય. આખા થળિયા બળી ગયા. ક્યારની આગ લાગી છે કોઈને ખબર જ નહીં. આ તો હવે તમારે પેલું એ થઈ જાય કોલસા થઈ જાય. ગઈ જો અહીંથી બળતું ગયું હતું છેક આટલેથી અને હાલ પાનખર ઋતુ હતું એટલે બધા પત્તા ખરેલા તો चड्डी पहन के फूल खिलाए जाओ. पहरो હવે કપડા પહેરો. मोगली तू क्या है? मोगली. जंगल जंगल पता चला है चड्डी पहन के फूल खिला है पटोड़ी पहलवान पटोड़ी आया. नैना पतला पहलवान लागे ना हमने टीवी टूटी जैसे डाई. कपड़ा પહેર ચાલ. અને શું ખાશે તું? અને શાક રોટલી નહીં ખાવું? ચણાનું શાક કરવું હોય થોડું ખાય? તો ભાત અને ચણાનું શાક હો. તો ગાઈઝ મને ખબર હતી કે આવશે એટલે એને હાંડવો ખાવો પડશે. હા એ આગ લાગી છે ખબર છે બતાવે છે. તો પાછો અહીંયા એક હાંડવો બને છે છોકરા માટે. ભાત રેડી કરી દીધા છે આપણે. છોકરાઓ માટે આગ લાગી નથી એ તો બચી ગયા ને કે બેટા વધારે પેલું એ થયું હોત ને તો ઘરે હળગી જાય આપણું. આ તો પાછળ પત્તા જાજાનંદ પત્તા આમ કરતા આવે ને આગળ હળગતા પત્તા પૂણા હળગી જ જાય ને તો ખબર રાખવી પડે. કચરો બાળતા હોય એટલે મિત્રો આવી રીતના ખબર રાખવી પડે. આપણે બાળ્યો હોય તો ઉપર પાણી ધોઈ દઈએ નકર આવી રીતનું થાય. લાકડા તો બળ્યા તો ચાલે પણ કોકનો ખેતરમાં પાક ઊભો હોય તો ઘઉં બહુ વાઢેલા પડ્યા નહીં આવતા વિડીયો જોતા નહીં આપણે તો એવું થાય. સારું હવે તમે કપડાં પહેરી લો. અમ્મી થયું કે ના થયું ભૂખ લાગી હે. આટલું ચાલશે? લે હેડ આવી જજો. ઘણું દાણે એટલું તો ઘણું. મેં કીધું તું હાંડવો ખાવાનો હશે એટલે પછી મેં હાંડવામાં સોસ નતો. તને સોસ ઘરનો જોર આવે તને પેકેટ વાળું જ ભાવે બધું. તીખો સોસ ખવાય હાંડવા ખવાય. હા તો હું હેડો તીખો ની હવે મોળો બનાવી આલું બરાબર. ગાઈસ આમાં તીખો સોસ ખવડાવે ના પણ બીજા ટામેટા લઈને તારા માટે મોળો સોસ બનાવ બરાબર ને. તીખો ના હોય મેઠો હા મેઠો એટલે એમ તીખો ના મરચા વગરનો બરાબર ને. સારું બરોબર. શું પીવું એ? ચા પીજ પડશે. હા બનાવ થોડી. બબુ આવે તો ખબર પડે ને એને નાસ્તો કરવો હોય તો બબુ શિકર કઈ આવશે. તો ગાઈઝ અમે તો ચા પી લીધી અને 2 દિવસથી બગાડતા હતા. ના જોડે ઘેર આયા એટલે વળી કે ચા પી લીધી પણ અમે 2 દિવસથી બગાડતા હતા. પણ શું બગાડતા હતા? છોકરો ચા કરી તો પા. તમારો છોકરો પૂછજો એ દાડે કીડીઓ ચડી ગઈ ચા માં રેડી દેવું પડ્યો. આયા તો કાની હતી? હા બબુ ચો પીવે હે ચા?
તારી જ રાખી હતી આઈને શિખર શું કર્યું તું એને કોક તરબૂચ કે એવું કોક ખાધું ને પછી ચા રેડી દેવો પડે તમારે એટલે આજ ના બનાવી તમારા માટે તમારે પીવી વળી મસ્ત નથી બની સાચું કે હાલ ચા હે હા હેલો ગાઈસ થઈ ચૂકી છે સાંજ અને પાછું આપણું કામકાજ સ્ટાર્ટ કરી દીધું છે આ બાજુ આપણા કપડાં વળાઈ ગયા છે જો કેટલા બધા કપડાં છે એટલા બધા હાથેથી ધોયા છે અમને તો ઘણા દિવસથી આ મશીન ચાલુ કર્યું નથી પ્રોગ્રામ છે ને એટલે ઘરે બેઠા આપણે બીજું કરવું શું તો મશીન ચાલુ નથી બધા હાથેથી ધોયા છે ને વળાઈ પણ ગયા છે આ બાજુ આપણે જો સાંજની રસોઈની તૈયારી થાય છે આપણે બાજરીની આપણે ઘે બનાવવાની હતી તો જો મિક્સરમાં થોડી ખાંડે કોણ આપણે તો કચરી કરી દીધી છે તપેલી લઈ લીધી છે અને હવે ફટાફટ આ ઘેની તૈયારી કરીશું એ એક બાજુ આ થઈ જાય ને બીજું આપણું ઘરનું કામ પણ થતું જાય તો પહેલાં આપણે એનું કામ કરી દઈએ ગેસ બનાવી દઈએ ને હજી તો શાકને રોટલી તો બનાવું જ રહ્યું તો એક બાજુ આપણે એનું કામ કરી દઈએ પછી બીજું બધું શાકને રોટલી બનાવીશું શું કપડા કેતા કપડા જુએ ઘરમાં કપડા તો હમાતા નહીં તો રમકડા હાલ લાવી તો દીધા બર્થડે પહેલા રમકડા ના લાગી દીધા તમારે રમવા તો શું જોવે પેલો રૂમાલ અહીંયા ના લગાવાય બેટા હા કપડા શું લાવશો કપડા પેન્ટ લાવવાના નહીં તારે ટી શર્ટો તો ઘણી બધી છે શર્ટ ને ટી શર્ટો પણ હજુ બર્થડે ની કેટલી વાર છે ખબર હે તમે હા હા આ બાર ના એટલે કેટલી કેટલી વાર થઈ ખબર હે 1.5 મહિનાની વાર હે હજુ તો જોડો હવે ભણવા બેસો હા તમારે તો રજા હે ને ગણિતનું પેપર હે ને પહેલું મજા પડી ભાઈ કયા કાકા કયો કાકા હે ગાડી વાળાનો એટલે તું રાહ જોઈને બેઠો એમ કોણની આ રહ્યો ને કોણ ખાઈ લે દાયા જા દિયાવતી કરે રસુ અંજ્યા ટાણુથી હા ખીરપુરી તો કાલ બનશે હો અત્યારે બને છે ઘે પછી બટાકાનું શાક અને રોટલી ગાઈસ થોડી કાચી છે થોડી વાર રેડી થઈ જશે બટાકાનું શાક આપણે મૂકી દીધું છે આ બાજુ પ્રાર્થનાનો માહોલ ચાલુ થશે કોઈનું કોઈ નથી દુનિયામાં જે તમારે નહીં આવતી તંબુરો જોજે બેસુરો ગાયના જાગો જાગો દીવો જોજે રે પૂજાયના નૈયા ચુકાવી મેં તો જોજે તો ગાઈઝ આ મારી ફેવરેટ પ્રાર્થના હતી જ્યારે અમે 11મા ધોરણમાં ભણતા હતા ત્યારે અને પછી શું કરશો પછી પેલા બેઠા છે ઓ સાડી વાળી એવી રીતના ગાવાનું નહીં કે તો મને આ પ્રાર્થના ખૂબ ગમતી અને અમારા પિંચુને પણ ખૂબ ગમે ના પિંચુ તારી ફેવરેટ પ્રાર્થના ને રી मुझको ऐसा भरजो सेवा सुमिरन सतसंग बोलीने मेरे भर दो हम नफरत जो करे हमसे हम उनसे प्यार करे जो चाहे हमारा बुरा हम उनसे कार करे ભણવા બેહવાનું નહીં તાર નાટક જ કરે જવાના કાલ રજા એટલે કાલ રજા એટલે કાલે જ ભણવાનું વધ નહીં ભણવાનું હા એવું કોણે કીધું તો ખાવાય કાલ ખાજે આજ મત ખાજે હા
ખાવા કેમ ખાવાનું તો પછી ખાવાનું ખાવાનું ને ભણવાનું નહીં એમ ડાયાબિટીસમાં તે ભોય પાડી પછી શું જોવો ટીવી બોય પાડશો તો ફોન રવાને પડી જાય બેટા હા પણ તું ના લઈ હા શું નવું લાવશે હા ડાયાબિટીસમાં પાડી દઉં તો ગાઈસ જો આપણું જમવાનું રેડી છે બટાકાનું શાક રોટલી અને બાજરીની ઘે બનાવી છે તો અમે જમી લઈશું ગરમ ગરમ તો ગાઈસ જો બટાકાનું શાક બનાવી છે આમને પૂછો જ ને છોકરાને તો ના જ પાડત કે ના હા કે નહીં ખાવું એમ પાડત ને ના હા અને આપણે બનાવી જ દેવાનું ખવડાવી જ દેવાનું બટાકાનું શાક કને બનાવ્યું મેં બનાવ્યું ખબર હે? તો વેકેશનમાં અમારે હજી પણ રસોઈ બનાવતા એને શીખવાડવાનું એટલે અત્યારે થોડી થોડી ટ્રાય કરે એક તાર નંબર પર છે મામા બાવંડી એ શું આવતું જે આવતું હોય ચલે તું ખાવા હે ચલો ચલો જમવા મિત્રો એ બે છે ને આવડે તેમને આઉટ થઈ ગયો હું તો કેમ આવડે અંદર અંદર ગયા હોય ને. તો આવડે કે ના ટીચર આવડે એટલે આઉટ થઈ ગયો હું તો દેખાય કમ્પ્લીટ સ્ક્રીન પર શું ગહન વિચાર કરે અંશુ હા પંખો ગોળ ગોળ ભમે ગણે કે શું ગણતરી કરે તું હા કેટલી વાર પર હુર હુર ભાઈ હવાર ઉઠતું નહીં શું હે તારે નહીં ખાવું હવે નહીં ખાવું પંકજ જો વધારે પાવર ના કરી એ ચમ બોલ્યા તને એ કોઈ કહેતો નહીં તો એ બક બક કરી વળી એટલું બધું ના બોલાય ને આપણાથી તાણે હ તને મેં કીધું ખાઈ લે તો ખાઈ લેવું તું શું કોમ ના ખાધું હા ડાયરીમાં હેર ખાવું હોય તો બધા નહીં ખાવું તો ગાઈસ વાગ્યા છે જો રાતા કેટલા વાગ્યા છે 11:30 થયા છે પીંસુ એકવાર તો ખાઈ રહી અને બીજી વખત ભૂખ લાગી હતી પણ પપ્પા બોલ્યા એટલે પાછો રિહાઈને હોઈ ગયો નહીં ખાવું સાચું કે નહીં ખાવું ને સારું તો હવે લાઈટ બંધ કરીને હુરો આપણે બરોબર ને હા તો ગાઈઝ થઈ ગયો છે સુવાનો ટાઈમ તો આજના વિડીયોમાં આટલું મળ્યો છે નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ